હવામાન વિભાગે આગામી 17 જૂનથી 23 જૂન સુધીનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને આગાહી જાહેર કરી છે। જે મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। આજે એટલે કે 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। જ્યારે 18 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાનું અનુમાન છે। વાત કરીએ અમદાવાદ શહેરની તો સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમી રહેશે અને સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિ 15 થી 20 નોટ્સ અને ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે। હાલમાં ચોમાસાની સ્થિતિ રત્નાગિરી, સોલાપુર અને હૈદરાબાદ સુધી પહોંચી છે, જે આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગढ़ના કેટલાક ભાગોમાં આગળ વધશે। आज का जो फोरकास्ट दिया गया है 16 जून से लेकर 22 जून तक, इसमें गुजरात रीजन है 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है। और जो डे 2, डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएँ हैं, जैसा बनासकांठा, साबरकांठा सॉरी जो सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। यह है 17-18 के लिए दिया गया है और बाकी दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। सौराष्ट्र कच्छ में अगले 7 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं आएगी अगले 7 दिन तक।